તમે ફોકસ કરીને ચાલી શકો છો। આપણી સાથે હર્ષલ દસાની પણ જોડાયા છે। હર્ષલજી, સ્વાગત છે આપનું। ગુડ આફ્ટરનૂન। અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજારના ફંડામેન્ટલ્સ અત્યારે? કારણ કે જે રીતે હેમંતજીએ પણ જણાવ્યું, ગ્લોબલી ડેવલપમેન્ટ યુદ્ધને લઈને આપણને રોજ આવતા જોવા મળ્યા છે। પરિસ્થિતિ થોડી હજી વધારે ખરાબ થતી દેખાઈ રહી છે। સામે ક્રૂડ પર જે આપણું માર્કેટ અત્યારે ફૂલ્લી ડિપેન્ડ છે, એમાં જુઓ એક શરૂઆતી કામકાજ એક $95 પાસે બ્રેન્ટના ભાવ પહોંચતા જોવા મળ્યા હતા। અત્યારે જોઈએ તો બ્રેન્ટ $92 આસપાસ આપણને આવતું દેખાઈ રહ્યું છે। થોડી રિકવરી આજના દિવસે ગેપડાઉન બાદ માર્કેટ આપણને બતાવી રહ્યું છે। આ બધાની વચ્ચે કઈ રીતે ધ્યાન રાખવું છે? અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે। ક્રૂડમાં જે વોલેટિલિટી છે, કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ફર્સ્ટલી થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે। અને જેવી રીતના આપણે હર વખતે વાત કરીએ, ક્રૂડથી જ સ્ટાર્ટ કરીએ। ક્રૂડ જ અત્યારે જે મેઇન સેન્ટર ઓફ ટોપિક બનેલું છે બધી ચીજ માટે। તમે જોશો અત્યારે જે આરબીઆઈની પોલિસી આવી, કાલે જઈને જે ફેડની પોલિસી આવવાની છે, એનીથિંગ અત્યારે તમે ગ્લોબલ ઇક્વિટી જોશો, ઇન્ડિયન ઇક્વિટી જોશો, કમોડિટી જોશો, બધું એવરીથિંગ રાઇટ નાઉ ઇઝ રિવોલ્વિંગ અરાઉન્ડ ક્રૂડ, કરેક્ટ? અને ક્રૂડ આપણે જે ઓલું ફ્રેમવર્ક બનાવીને રાખ્યું છે કે $100 ઉપર માર્કેટના અંદર તમને એક સ્ટીપ સેલિંગ આવતી દેખાશે। 90 થી $100 વચ્ચે માર્કેટ એક કન્સોલિડેશન ફેઝમાં વયું જશે અને $90 નીચે તમને માર્કેટના અંદર રિયલ એક્શન આવતી દેખાશે, કરેક્ટ? અત્યારે તમે જોશો તો માર્કેટ એકચ્યુઅલી પડી રહી છે, પણ તમે અગર ઓવરઓલ અગર એક મહિનામાં જોશો તો માર્કેટ એક જ રેન્જના અંદર કન્સોલિડેટ કરી રહી। જરા ક્રૂડ પડે તો ઉપર જાય, જરા ક્રૂડ વધે તો પાછી નીચે આવે। તો ઓવરઓલ મને લાગી રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ એક સ્ટ્રોંગ કન્સોલિડેશન ફેઝના અંદર અત્યારે વહી ગઈ છે। જરાક બાઇંગ આવે, પાછી સેલિંગ આવી જાય, જરાક સેલિંગ આવે, પાછી બાઇંગ આવી જાય। પણ અગર તમે મેજર રીજન જે બીજું જોશો કે દુનિયાના માર્કેટ્સથી અગર તમે કમ્પેર કરશો, જે આપણે હર વખતે વાત કરીએ, તો ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સમાં બી કોઈ બહુ મોટી બાઇંગ નથી। ગ્લોબલ માર્કેટ્સના અંદર એક સ્પેસિફિક સેક્ટર છે જેના અંદર બાઇંગ છે, એ છે એઆઈ અને સેમિકન્ડક્ટર છે। હવે એના કારણે ગ્લોબલ માર્કેટ્સને એક બહુ સ્ટ્રોંગ પુશ મળ્યું છે। પણ અગર તમે યુએસએ અને બીજી બધી કન્ટ્રીઝના બીજા સેક્ટર્સના સ્ટોક જોશો તો એ લોકો બી ઇન્ડિયન માર્કેટ્સની જેમ જ એક સાઇડવેઝ ઝોનના અંદર કન્સોલિડેશન ફેઝમાં છે। ઓવરઓલ અત્યારે લાસ્ટ 2-3 દિવસથી અગર તમે જોશો તો બેંક્સ બહુ સારું કરી રહ્યા છે। બેંક્સ થોડું ઘણું નિફ્ટીને હોલ્ડ કરીને રાખ્યું છે। આજે બી અગર તમે જોવા જશો તો નિફ્ટી ગ્રીનમાં છે, બટ બ્રોડર માર્કેટના અંદર સેલિંગ છે। જેવી રીતે તમે સ્ટાર્ટિંગમાં સ્ટેટિસ્ટિક્સ બતાવ્યા, મિડ કેપ અને સ્મોલ કેપ્સ નેગેટિવ છે અને ઘણા બધા સ્ટોક્સ આજે 2 થી 3% એવરેજ નેગેટિવ છે। ખાલી નિફ્ટી બેંકના અંદર બાઇંગ છે, જેના કારણે નિફ્ટીને ગ્રીનમાં લાવીને ઉભું રાખ્યું છે। અગર તમે આઈટી જોશો, એઝ ઓલવેઝ આપણે જ્યારે બી વાત કરતા હોય ત્યારે 1-1.5% ઓલમોસ્ટ ડાઉન જ હોય। સો આઈટીના અંદર સેલિંગ છે, એટલે આઈટી ઇઝ ધ બિગેસ્ટ ડ્રેગર ઓફ ધ માર્કેટ। ઇટ હેઝ બીન ધ બિગેસ્ટ ડ્રેગર ઓફ ધ માર્કેટ ફોર ધ લાસ્ટ 6 મંથ્સ। અત્યારે બેંક છે થોડું ઘણું નિફ્ટીને બચાવીને રાખ્યું છે, પણ મને અત્યારે હજુ બી મારો વ્યૂ સેમ જ છે। જ્યાં સુધી માર્કેટ ક્રૂડ હોય, જ્યાં સુધી $90 થી $80 રેન્જના અંદર નહીં આવે, ત્યાં સુધી માર્કેટ આ જ કરવાનું છે। 500 પોઈન્ટ ઉપર જવાનું છે, 500 પોઈન્ટ નીચે આવવાનું છે, એક રેન્જના અંદર કન્સોલિડેટ કરતું રહેશે। જેવું તમને ક્રૂડ ઓઇલ 90 નીચે આવતું દેખાશે, દેટ ઇઝ વેન તમને બ્રોડર માર્કેટના અંદર એક પિકઅપ આવતો દેખાશે। અને આઈ થિંક દેટ ઇઝ વેન ધ માર્કેટ શુડ બી આઈ વુડ સે પરફોર્મિંગ। વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું અને ચર્ચામાં આગળ વધીએ। એક જે રીતે આપણે હેમંતજી સાથે ચર્ચા કરી પ્રાઇવેટ સેક્ટર બેંક માટે, હર્ષલજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જે એક સારી રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે, જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક આજે નિફ્ટીના ટોપ ગેઇનરમાં આવતા દેખાઈ રહ્યા છે। હવે જો 3 દિવસ પહેલાં આપણે એક જેપી મોર્ગનનો રિપોર્ટ જોયો હતો પ્રાઇવેટ સેક્ટર બેંક માટે। તેઓ અહીંયા કહી રહ્યા છે કે જે રીતે અત્યારે ક્રૂડના પ્રાઇસને લઈને અનસર્ટેનિટી આપણે જોઈ રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે, આ બધાની વચ્ચે બેન્કિંગ સેક્ટર જે છે તેની કન્ડિશન આપણને સુધરતી જોવા મળશે। ફેવરેબલ કન્ડિશન અત્યારે તેમને લાગી રહી છે, જેના કારણે માર્કેટ ઓવરઓલ આપણને સુધરતું જોવા મળશે। હવે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં આપણે જોઈ રહ્યા છે એક પોઝિટિવ એક્શન છે। પીએસયુ બેંકને જે રીતે સરકારે એક રાહત આપી છે, આરબીઆઈ તરફથી જે પગલાં લેવામાં આવ્યા છે, એમાં પણ એક સારી એક્શન આપણને આવતી દેખાઈ રહી છે। કઈ રીતે જોઈ રહ્યા છો પ્રાઇવેટ સેક્ટર બેંક અને ઓવરઓલ બેન્કિંગ સ્પેસને? બેન્કિંગ સ્પેસ જોશો ઇન્ડિયાનું, તો ઇન્ડિયાનું બેન્કિંગ સ્પેસ અગર તમે લાસ્ટ 5 વર્ષમાં કમ્પેર કરશો તો ક્લોઝ ટુ 0 રિટર્ન આપ્યું છે। તમે કોઈ બી પ્રાઇવેટ બેંક્સને પકડી લો, મે બી લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ્સ, ઓવરઓલ પ્રાઇવેટ બેંક્સ ઇન ધ લાસ્ટ 5 years એ લોકો 0 રિટર્ન આપ્યું છે। તમે કોટક, એક્સિસ, આઈસીઆઈસીઆઈ પકડી લો, એના પછી તમે એચડીએફસી પકડી લો,
તો મેજર પ્રોબ્લેમ જે છે, એક તો તમે પેલા એચડીએફસી બેંકની વાત કરી લો, જે સૌથી મોટો હાથી છે બેંક નિફ્ટી માટે અને બેંક્સ માટે. એચડીએફસી અને એચડીએફસી બેંકનું જે મર્જર થયું હતું, એના કારણે એચડીએફસી બેંકની બેલેન્સ શીટ એટલી બ્લોટ થઈ ગઈ હતી કે એને સેટલ થતા થોડો ટાઈમ લાગી રહ્યો છે. અને પછી જે કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ આવ્યા, એના કારણે એચડીએફસી બેંક જે એક એફઆઈઆઈ નું ઓલ ટાઈમ ફેવરેટ હતું, એ જેવું તમે કોર્પોરેટ ગવર્નન્સ ઇસ્યુ ફ્લેગ થઈ જાય એટલે એફઆઈઆઈ નું એના અંદર તમને ટ્રેમિંગ આવતું દેખાઈ જશે. એટલે તમે અત્યારે એચડીએફસી બેંકને એક થોડુંક સાઇડવેઝ અને અંડર પરફોર્મિંગ ઝોનમાં જોયું છે. આઈસીઆઈસીઆઈ બેંક હેઝ ક્લિયરલી ટેકન ધ લીડ. આઈસીઆઈસીઆઈ બેંક અત્યારે બહુ સારું પરફોર્મ કરી રહ્યું છે. પણ ઓવરઓલ અગર તમે લાસ્ટ 4-5 દિવસની વાત કરશો, તો 4-5 દિવસના અંદર બેન્કિંગના અંદર એક બહુ સારી રેલી જોવામાં આવી છે. એક તો સૌથી પહેલા આ લોકોએ જે આરબીઆઈ રેપો રેટને મેન્ટેન કરીને રાખ્યું છે, એ બહુ એક ફેન્ટાસ્ટિક સ્ટેપ હતો. ઓવરઓલ તમે જોશો તો આરબીઆઈ ઇન જનરલ બી અગર તમે આપણા રેપો રેટ્સ અને ફોરેક્સ મેનેજમેન્ટને રિલેટેડ જોશો તો આરબીઆઈ બહુ એક ફેન્ટાસ્ટિક કામ કરી રહ્યું છે. અને અત્યારે એક જે ફોરેન એક્સચેન્જ સ્વીપ બી બનાવ્યું છે, જેના અંદર બેસિકલી તમને સિમ્પલ વર્ડ્સમાં કહું તો આરબીઆઈ શું કરી રહ્યું છે, જે તમારા પાસે કમર્શિયલ બેંક્સ છે, એ લોકોના જે ઓવરસીઝ અકાઉન્ટ્સ હોય, કરેક્ટ, એના અંદર જે ડિપોઝિટ્સ વગેરે આવે એ બધા રૂપીઝના અંદર આવે. તો આરબીઆઈ શું કર્યું છે કે તમારા પાસે જે બી ડોલરના અંદર ડિપોઝિટ્સ આવી રહ્યા છે, એ તમને અમને આપી દો, એના બદલે અમે તમને રૂપીઝ આપી દઈશું. અને 3 વર્ષ પછી તમે અમને રૂપીઝ આપી દેજો, તમને પાછા ડોલર આપી દેશો. તો આનાથી જે કમર્શિયલ બેંક્સ છે એને 2 ફાયદા થઈ ગયા છે. એક તો એ લોકો પાસે જે ડિપોઝિટ્સ નહોતા આવી રહ્યા, એ લોકોને ડિપોઝિટ્સની એક શોર્ટેજ હતી, જેના કારણે એ લોકોને લોન દેવામાં પ્રોબ્લેમ આવી રહી. એ લોકોને આઈએનઆર ભરીને આરબીઆઈ થી આવી ગયા, તાકી એ લોકોને લોન્સ દેવા માટે હવે ઈઝી થઈ જાય. અને એના પછી જે સેકન્ડ સૌથી મોટો આ લોકોને ડર હતો કે અમારું જે ડોલર હોય એને હેજ કરવું પડે. 2-3% એવરેજ તમે જોશો તો ડોલર ડેપ્રિશિએટ થાય. તો એ લોકોનો સૌથી મોટો ડર જે ડોલર ડેપ્રિશિએટ થવા માંડશે એ ખતમ થઈ ગયો. એ લોકોને 3 કે 5 વર્ષ પછી જે આરબીઆઈ સાથે ટેન્યોર ડિસાઇડ કરશે, એ લોકોના ડોલર્સ પાછા મળી જશે. એટલે તમે ઓવરઓલ એક વાઇડ બેન્કિંગ સેક્ટર રેલી જોઈ રહ્યા છો લાસ્ટ 5-6 દિવસમાંથી, લેટ ઇટ બી પ્રાઇવેટ બેંક્સ અને પીએસયુ બેંક્સ. તો મને પર્સનલી એવું લાગે છે કે બેન્કિંગ સેક્ટર ઇઝ રેડી ટુ ડુ વેલ. પણ ઓવરઓલ આ લોકોની એચડીએફસી બેંક તમે સ્પેસિફિકલી જોશો તો એની બેલેન્સ શીટ બ્લોટેડ છે. બાકી બધી બેંક્સ હેવ નોટ ગિવન એની રિટર્ન્સ ફોર ધ લાસ્ટ 5 years. તો મને લાગે છે કે હવે ફાઇનલી ટાઈમ છે કે બેંક્સ મૂવ કરવાનું સ્ટાર્ટ કરે. આઈ થિંક પીએસયુ બેંક્સને થોડું વધારે બેટર એડવાન્ટેજ છે પ્રાઇવેટ બેંક્સ કરતા, કેમ કે એ લોકોના જે વેલ્યુએશન્સ છે એ હજુ આફ્ટર અ વેરી ગુડ રેલી, અગર તમે 2023માં જોશો, જે તમારું પીએસયુ રન ચાલુ થયું હતું 2023-24માં, જેમાં તમારું ડિફેન્સ રેલવેઝ ભાગ્યું હતું, એ ટાઈમે પીએસયુ બેંકે બી બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે. પ્રાઇવેટ બેંકે એટલું સારું પરફોર્મન્સ નહોતું આપ્યું, એ ટાઈમે એક સાઇડવેઝ ઝોનના અંદર હતા, બટ પીએસયુ બેંકે એક બહુ સુપર પરફોર્મન્સ આપ્યું છે. એના પછી બી, એ ભાગવા પછી બી પીએસયુ બેંક હજુ બી પ્રાઇવેટ બેંક કરતા બેટર વેલ્યુએશન્સ પર અવેલેબલ છે. તો મને પીએસયુ બેંક્સ થોડા વધારે એટ્રેક્ટિવ લાગે પ્રાઇવેટ બેંક્સ કરતા, અગર મને બેંક્સના અંદર બેટ કરવું હોય તો. એટલે જો બેંક્સની અંદર અહીંયાથી ફંડામેન્ટલી કોઈ પસંદગી કરવી હોય તો તમારે પીએસયુ બેંકો પર કરવાની છે, એવો એક મત બની રહ્યો છે. એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખજો. પરંતુ આગળ વધીએ, વિગત આપવા માટે તો જુઓ, અહીંયા ફંડામેન્ટલી હર્ષલજી જે વાત કરવામાં આવે છે આ સેગમેન્ટમાં, એની અંદર કોઈ આપણને ડાઉટ નથી. કારણ કે આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આ બધી કંપનીઓની ઓર્ડર બુક પણ સારી હતી. ઇવન FY26ની જે ક્લોઝિંગ ઓર્ડર બુક એમણે દર્શાવી હતી એ પણ ઘણી પ્રોમિસિંગ છે. છેલ્લે હું જ્યારે Q4ના અમુક પરિણામો પર પીએસયુ બેંકો સાથે એના મેનેજમેન્ટ સાથે વાત કરી હતી, એવો પણ કહી રહ્યા હતા કે આ સેગમેન્ટમાંથી કેપેક્સની ડિમાન્ડ પણ સારી આવે છે. એટલે એમાં તો કોઈ આપણને ચિંતા નથી કે ત્યાં આગળ ગ્રોથ છે. પણ અહીંયા ચિંતા છે વેલ્યુએશનની. કારણ કે છેલ્લા 1-1.5 મહિનાની અંદર કે છેલ્લા ઘણા સમયની અંદર આ બધી કંપનીઓએ ટ્રમેન્ડસ તેજી દર્શાવી લીધી છે. તો તમને હજી પણ આ જગ્યા પર ઇન્વેસ્ટ કરવાનું કમ્ફર્ટેબલ છો તમે, કે અહીંયા ઇન્વેસ્ટ કરી શકાય છે, કે પછી જે લોકો રહી ગયા છે ઇન ધેટ કેસ, શું એમના માટે ક્યારે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે અહીંયા? હું તમને જે ફર્સ્ટ લાઈન કહેવાનો હતો ને પ્રોબેબલી એવું તમને આજ કહેવાનો હતો કે આ કંપનીઝનું ગ્રોથ ઇઝ નોટ અ ક્વેશ્ચન. એ લોકોનું ગ્રોથ મેસિવ છે. અહીંયાથી જેનું પોટેન્શિયલ છે HVDC સ્પેસિફિકલી પાવરના અંદર, એ બહુ મેસિવ છે. આ લોકો જે હિસાબથી કેપેક્સ કરી રહ્યા છે અને જે પાવરની ડિમાન્ડ લાગવાની છે, ઇટ્સ હ્યુજ. બટ અગેન પ્રોબ્લેમ એ જ છે કે વેલ્યુએશન્સ. આજે તમે એવરેજ જોશો તો 90 થી 120 ના પી મલ્ટિપલ પર ચાલી રહ્યા છે. હવે જ્યારે કંપનીઝ આટલા એક્સપેન્સિવ પી મલ્ટિપલ પર ચાલી જાય, આપણે પાસ્ટમાં જોયું છે કે અડાનીના બધા કંપની 100 મલ્ટિપલ પર વયા ગયા હતા. તો એવું નથી કે સ્ટોક્સ 100, 120, 130 ના મલ્ટિપલ પર ના જઈ શકે. એ એટલા હેવી મલ્ટિપલ્સ પર જઈ શકે, પણ એટલી મોટી ગ્રોથ આવી જોઈએ. પણ ધ ક્વેશ્ચન ઇઝ કે શું આ પ્રાઇસ્ડ ઇન છે કે નહીં. તો મારું એવું પર્સનલી માનવું છે કે અત્યારે
જે અત્યાર સુધીની ગ્રોથ છે થોડી ઘણી આગળની બી આપણે પ્રાઇસિંગ કરી નાખી છે. તો ઓવરઓલ શું થશે કે આ કંપનીઝ અંદર જ્યારે બી કોઈ એક નાની નેગેટિવ ન્યૂઝ આવી ગઈ, ઓવરઓલ આમનું કોઈ બી એક ખરાબ રિઝલ્ટ આવી ગયું, તો એના કારણે થશે શું, તમે જોશો કે આના અંદર એક બહુ મોટી સેલિંગ આવતા દેખાશે. તમે ખાલી બીએસસી પાવર ઇન્ડેક્સને જોશો ને તો લાસ્ટ 2 મહિનાના અંદર 24% ઉપર છે. તમારું જે બીએસસી પાવર ઇન્ડેક્સમાં તમારું સીજી પાવર થઈ ગયું, હિતાચી થઈ ગયું, સિમેન્સ થઈ ગયું, જી વર્નોવા થઈ ગયું, તમે બેલ જો, પીએસયુ બહુ મોટી કંપની છે, બધા ઓલ ટાઈમ હાઈ પર બેઠા છે. તમને હું એક થોડું સ્ટેટિસ્ટિકલ ફિગર્સ આપું. પાવર ગ્રીડ છે, પાવર ગ્રીડ અત્યારે 2026 થી 2028 ફાઇનાન્શિયલ યરમાં 1 લાખ કરોડનું અત્યારે આ લોકો કેપેક્સ પ્લાન કરી રહ્યા છે. એને છોડીને જે તમારું HVDC નું સૌથી મોટું આઈ થિંક જે સૌથી મોટો સ્ટોક આઈ થિંક જે પોકેટ કહી શકો તમે, એ તમારું હિતાચી એનર્જી. હિતાચી એનર્જી અત્યારે 20,000 કરોડનું એને ઓર્ડર મળ્યું છે. એના જ સાથે તમે અગર જોશો તો આ બધા કંપની છે, તમારા જી વર્નોવા થઈ ગયા, સિમેન્સ થઈ ગયા, આ લોકોને બી બહુ સ્ટ્રોંગ ઓર્ડર્સ મળી રહ્યા છે. આનું તમે એક સિમ્પલ રીઝન સમજશો ને તો જે એઆઈ અને સેમિકન્ડક્ટરની રેલી છે, જે આપણે પાછળ બી વાત કરી હતી, જે ગ્લોબલ માર્કેટ્સના અંદર ચાલી રહી છે, ઇન્ડિયાના અંદર કોઈ બી એવું સેક્ટર નથી જેના થ્રુ તમે ડિરેક્ટલી એઆઈ અને સેમિકન્ડક્ટર્સની રેલી પર બેટ કરી શકો. તો અત્યારે જે તમારા પાસે ક્લોઝેસ્ટ સેક્ટર હતું, એક તો તમારા પાસે પાવર હતું જેનું એન્સિલરી થઈ ગયું, અને સેકન્ડ તમારા પાસે મેટલ્સ હતું. પણ મેટલ્સના અંદર બી અત્યારે તમે જોશો જે યુએસનો નોન ફાર્મ પેરોલ ડેટા આવ્યો, એના કારણે રેટ હાઇકના ચાન્સીસ વધી ગયા, કેમ કે યુએસના અંદર ઇન્ફ્લેશન પિકઅપ થઈ રહ્યું છે. એ પાછું મેટલ્સ માટે નેગેટિવ થઈ ગયું. એના કારણે તમે ઓવરઓલ લાસ્ટ 4-5 દિવસમાં મેટલ્સમાં બી એક સેલિંગ આવતા જોઈએ. બટ પાવર એઝ અ સેગમેન્ટ આઈ થિંક બહુ સુપર છે. આના અંદર છે ને તમને ખાલી ધ્યાન રાખવું જોઈએ કે બહુ રશ કરીને કોઈ બી ભાવ પર બાય ના કરવું જોઈએ, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે રિટર્ન્સ ત્યારે જ બનશે જ્યારે તમે રાઈટ પ્રાઇસ પર એન્ટર કરશો. તો તમે વેઇટ કરો કે કોઈ એક નાની નેગેટિવ ન્યૂઝ આવે કે કોઈ એક રિઝલ્ટમાં કોઈ એક રીઝનના કારણે કંઈક રેવન્યુ કે ટોપ લાઈન બોટમ લાઈનમાં થોડું ઉપર નીચે આવે, જેના કારણે તમને એક સારી ટીપ મળે ને તમે એન્ટ્રી કરી શકો. ઓવરઓલ હમણાં આ લોકોના અંદર લાસ્ટ 2-3 દિવસમાં થોડું ઘણું સારું કરેક્શન બી આવ્યું છે, પણ આઈ સ્ટીલ ફીલ કે આ લોકો હજુ બહુ એક્સપેન્સિવ વેલ્યુએશન્સ પર બેઠા છે. પણ એક ચીજ હું તમને નીરજભાઈ ફોર શ્યોર કહી શકું છું કે આ લોકોની જે ગ્રોથ છે એ રૂકવાની નથી. તમે આ લોકોના ટોપ લાઈન અને બોટમ લાઈનને બહુ સારી રીતના ગ્રોથ થતા જોશો ક્વાર્ટર ઓવર ક્વાર્ટર. ગ્રોથને લઈને તો ચિંતા નથી, પણ વેલ્યુએશન હજી પણ મોંઘા છે, એટલે થોડો ઘટાડો આવે છે ત્યારબાદ તમે આ સ્પેસમાં એન્ટ્રી કરીને ચાલી શકો છો. સિમેન્સ, એનર્જી, જી વર્નોવા જેવા કાઉન્ટર છે જ્યાં ફોકસ કરવાનું રહેશે. પણ એ સાથે જ સમય થયો છે એક ફરી વિરામ લેવાનો. વિરામ બાદ પાછા ફરીએ. સવારની અંદર પણ OFSS પણ 2.5% જેટલો કાઉન્ટર નીચે છે. વત્સલજી હર્ષલજી, તમારી પાસે આવી છે ને આજના દિવસે જે પ્રકારે આપણને આઈટીની અંદર ઘટાડો છે, ઓરેકલના નંબર સારા હતા, પરંતુ ઓવરઓલ જે પ્રકારે ચિંતાઓ અહીંયા ડેકને લઈને છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો આખી સ્પેસની, અને ખાસ જો ઓરેકલ પર વાત કરીએ, કારણ કે આ કંપની એવી છે કે હંમેશા સારા રિઝલ્ટ પર ખૂબ સારું પ્રદર્શન આપે છે, અને આઈટીની અંદર જે અન્ય કંપનીઓની ચાલ છે એના કરતાં આની ચાલ થોડીક અલગ પડતી દેખાય છે આપણને. તમે અગર આને સ્પેસિફિકલી ઓરેકલને જોશો તો ઓરેકલની જે પેરેન્ટ કંપની છે એની એક આઈટીના તરફ પાઇવટ માર્યું છે, એટલે તમને ઓરેકલના અંદર થોડું હિન્ટ દેખાય છે, અને તમને આઈટીની જેમ આના અંદર બહુ મોટું સેલ ઓફ આવતું નથી દેખાઈ રહ્યું. બટ ઓવરઓલ તમે અગર જોશો તો એટ ધ એન્ડ ઓફ ધ ડે આ બી બેસવા જશે તો આઈટી સેક્ટરના અંદર જ આવશે. ને ઇન્ડિયાની કંપની જે છે એ આઈટીના તરફ નથી જઈ રહી, એની પેરેન્ટ કંપની આઈટીના તરફ છે. તો અત્યારે તમે આના અંદર જોશો સ્પેસિફિકલી તો આઈ થિંક આ બી સર્વિસ બિઝનેસના અંદર જ છે. બેન્કિંગ કંપનીઝને સોફ્ટવેર એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે, વિચ આઈ થિંક અગેન આના અંદર જે આપણી બીજી આઈટી કંપનીઝનું પ્રોબ્લેમ આવી રહ્યું છે, એઆઈના કારણે જે ડિસ્રપ્શન આવી રહ્યું છે, એ જ પ્રોબ્લેમ સેમ ઓરેકલ બી ફેસ કરી રહ્યું છે. એટલે તમે જોઈ રહ્યા છો કે રિઝલ્ટના કારણે આના અંદર એક બેસિક સેલ ઓફ આવ્યું હતું. પણ મારું પર્સનલ ઓપિનિયન છે કે આઈટી કંપનીઝથી અત્યારે થોડાક ટાઈમ માટે અગર નીરજભાઈ દૂર જ રહે તો બેટર છે. કેમ કે અગર તમને યાદ હોય તો આપણે આઈ થિંક આના પહેલા જયારે આપણે વાત કરી રહ્યા હતા 4-5 જૂનના આસપાસ, જયારે 2-3 દિવસ તમે આઈટીને એક સ્ટ્રોંગ રેલીના અંદર ડેડ કેટ બાઉન્સ આવતા જોયો હતો, ત્યારે બી આપણે આના બારામાં જ વાત કરી હતી કે અત્યારે જે બી બાઉન્સીસ આવી રહ્યા છે ડેડ કેટ બાઉન્સ છે. ઓવરઓલ આઈટીના અંદર ત્યાં સુધી કોઈ દમ નથી જ્યાં સુધી એક તો આ લોકોનું પાઇવટ નથી આવતું એઆઈના તરફ. જરૂરી નથી કે આ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખી દે ત્યારે જઈને રિવર્સલ આવશે. એક ઇન્ટેન્ટ, એક બેસિક ઇન્ટેન્ટ જ મિસિંગ છે. તમે અત્યારે બી સરસ આજે આઈ થિંક વિપ્રોનું બાયબેકનો ફર્સ્ટ દિવસ છે, 15,000 કરોડ રૂપિયાનું બાયબેક ચાલી રહ્યું છે વિપ્રોનું. તો ઓવરઓલ મને લાગી રહ્યું છે કે આઈટી કંપનીઝને આ એક પ્રોબ્લેમ રહેવાનો જ છે જ્યાં સુધી આ લોકોનું એઆઈના તરફ પાઇવટ નથી આવી રહ્યું. તો ઓવરઓલ આ લોકોના અંદર એક સેલિંગ આવવાનું જ છે, અને એ કોન્સ્ટન્ટલી કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી એક ટર્ન નહીં આવે.
એટી માટે એક નેગેટિવ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. થોડું સંભાળીને કામકાજ કરવાનું છે. તો સુધરે એવું લાગી રહ્યું છે. બલરામપુર ચીની માટે વ્યૂ અહીંયા એક પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. પણ આજ માટે એક વ્યૂ આપનો પણ લેવો છે હર્ષલજી, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે, એક તો શુગર સેક્ટર એવું છે જે સરકારની જ્યારે નીતિઓ આવે છે એના પર આપણને અસર કરતું જોવા મળે છે, ત્યારે રિએક્શન આવતું જોવા મળે છે આ કાઉન્ટરમાં. હવે આજે જે રીતે અહીંયા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો અને શુગર સ્ટોક્સ કંપનીઓ માટે કેટલું પોઝિટિવ અને શું ધ્યાન રાખવું અહીંયા? સેક્ટર જેવી રીતના સરે અમને મેન્શન કર્યું, એક બહુ રેગ્યુલેટેડ સેક્ટર છે. અગર તમે કોઈ બી અત્યારે શુગર કંપનીને સ્પેસિફિકલી ખોલીને અગર એમના ચાર્ટ્સ જોશો, બધા એક લોંગ ટર્મ સાઇડવેઝ કન્સોલિડેશન અંદર જોઈએ વર્ષો વર્ષ. જ્યારે કોઈ કંઈક પોલિસી ચેન્જ આવે એના કારણે એક સારો નાનો મોટો મૂવ આવી જાય, પણ પાછું ઓવરઓલ સેલ ઓફ થઈ જાય અને પાછું એ જ સાઇડવેઝ કન્સોલિડેશનમાં વહી જાય. આજે તમે જે ન્યૂઝ સાંભળી છે, સેન્ટરે જે E22, E25, E27 અને E30 આના ઉપર જે એક્સાઇઝ ડ્યુટીનો સ્ટેક હતો, આખું એક્સાઇઝ ડ્યુટીનો સ્ટેક જ હટાવી નાખ્યો છે. બેસિક એક્સાઇઝ ડ્યુટી, SAED, રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, એગ્રીકલ્ચરલ સેસ બધું હટાવી નાખ્યું છે. એના કારણે તમને શુગર સેક્ટરના અંદર જે મેક્સિમમ રેલી આવતા દેખાય છે સ્ટોકના અંદર, જે 2 થી 3 કે 4%. તો ઓવરઓલ એઝ અ સેક્ટર મને શુગર ક્યારે બહુ ઇન્વેસ્ટેબલ લાગે નહીં, કેમ કે એક બહુ સાયક્લિકલ સેક્ટર છે. એના અંદર કોઈ નાની ન્યૂઝ આવે તો એના કારણે તમને એક સારો અપમૂવ આવતો દેખાશે, પણ પાછું લોંગ ટર્મના અંદર કોઈ એક સ્ટ્રક્ચરલ ચેન્જ નથી. ઇથેનોલ એઝ અ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે સાંભળવા માટે, અને ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી. અગર હું તમને મેક્રો પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો ઇટ ઇઝ વેરી નેસેસરી, બીકોઝ અત્યારે જ્યારે ક્રૂડ $90 ઉપર છે ને, ત્યારે આપણને સમજમાં આવે છે કે ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે આપણે થોડો ઘણો તો ફાયદો થઈ રહ્યો છે, અને અગર આ ઓર હોત તો આપણને ઓર ફાયદો થાય. પણ જે ઓટો માટે વે ફોરવર્ડ છે એ શું છે? ઇઝ ઇટ ધ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ, ઇઝ ઇટ EV ઓર ઇઝ ઇટ ઇથેનોલ? એ હજુ ખબર નથી. પેટ્રોલમાંથી નીકળીને ગાડી કઈ સાઈડ જવાની છે, ઇથેનોલ, EV કે ગ્રીન હાઇડ્રોજન? અગર તમે ઇથેનોલ એઝ અ ફ્યુચર ઓપ્શન રાખો, સમજો, તો એના અંદર ક્રૂડ ઓઇલ તો છે જ, તમારી ક્રૂડ ઓઇલની સમસ્યા તો ખતમ થઈ જ નથી. તો એનો મતલબ ઇથેનોલ ઇઝ નોટ અ 100% સોલ્યુશન ફોર ધ ક્રૂડ ફ્રી ઇન્ડિયા. તો એના માટે યુ વિલ હેવ ટુ ઈધર મૂવ ટુવર્ડ્સ તમારું જે EV છે, જે ચાઇના ગયું છે, કાં તો તમે ગ્રીન હાઇડ્રોજન ફ્યુલના તરફ જશો. સો ઇથેનોલ એઝ અ શોર્ટ ટર્મ સ્ટોરી, જ્યાં સુધી તમે E30, E40 બ્લેન્ડિંગ કરી રહ્યા છો ત્યાં સુધી ઇટ્સ ઓકે, બટ ઓવર અ લોંગર ટર્મ આઈ ડોન્ટ સી દેટ એઝ અ વેરી લોંગ ટર્મ મેક્રો ટેલવિન્ડ કે કાલે જઈને બધી ગાડીઓ જઈને ઇથેનોલની રિપ્લેસ થઈ જવાની છે. સો આઈ થિંક કે ઓવરઓલ સેક્ટર સારું છે, બટ સાઇડવેઝ કન્સોલિડેશન અંદર જેમના ન્યૂઝ આવી છે, જરા ઘણું બાઉન્સ બેક છે. ઇન્વેસ્ટેબલ મારા હિસાબથી પર્સનલી નથી. એટલે જો અહીંયાથી ખાસ કરીને થોડાક ધ્યાન રાખવું જોઈએ આ સેક્ટરને લઈને. ભલે આજના દિવસે તેજી હોય, પરંતુ થોડુંક દૂર રહેવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે આગળ વધીએ, 3:15નો સમય થઈ ગયો છે અને તો દેખાઈ રહ્યો છે 4600ની ઉપર ફર્ધર અપસાઇડ આપણને કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ એક કાઉન્ટર હર્ષલજી, હોનાસા કન્ઝ્યુમરનું કાઉન્ટર છે. હવે જુઓ અહીંયા ઇન્વેસ્ટર ડેની હાઇલાઇટ્સ આપણને આજના દિવસે આવતી જોવા મળી, જેમાં FY26 માટે જે ફોકસ્ડ કેટેગરી છે એમાં 30%નો ગ્રોથ જોવા મળ્યો છે. એબિટા માર્જિનનું લક્ષ્યાંક 15% અહીંયા વધવાનું રાખવામાં આવ્યું છે, અને મેનેજમેન્ટનો લક્ષ્ય જે છે તે 55 બિલિયનથી વધુ આવક હાંસલ કરવાનો અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. હવે વાત કરી લઈએ તો અહીંયા ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઘણું પોઝિટિવ છે. માર્જિન એક્સપાન્શન પણ એક જે રીતે અહીંયા કંપની તરફથી અનુમાન બનતા દેખાઈ રહ્યા છે, ડબલ થઈ શકે છે જે પ્રીવિયસ ક્વાર્ટરમાં આપણે જોયું હતું એના કરતાં. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા હોનાસા માટે? મારું અન્ડરસ્ટેન્ડિંગ છે, જે આટલા વર્ષમાં મેં શીખ્યું છે, કે કોઈ બી દિવસ તમે મેનેજમેન્ટના ગાઈડન્સના બેસિસ પર કોઈ દિવસ સ્ટોક નહીં લેવાનું, કેમ કે મેનેજમેન્ટ તમને કાંઈ બી ગાઈડન્સ આપી શકે, ઓવરઓલ જ્યાં સુધી એના અંદર ટર્નઆઉટ થતું ના દેખાય. શું થશે? વધારેમાં વધારે શેર તમને 5, 10, 20, 25, 50% મોંઘો લેવો પડશે. બટ અગર મેનેજમેન્ટ જે કાઇન્ડનું ગાઈડન્સ આપી દઉં છે કે અમે લોકો પ્રોફિટ ડબલ કરી નાખશું, અમારા લોકોનું આ ગ્રોથ આવવાનું છે, તો શેરના અંદર મલ્ટીફોલ્ડ ગ્રોથ મળવાની છે તમને. સો મારું એવું માનવું છે કે તમે પ્રાઇસ જ જોઈ લો, આટલું મોટું અનાઉન્સમેન્ટ કર્યું, પણ there is no buying interest overall in the market. તો મારું એવું માનવું છે, સ્પેસિફિકલી જે ન્યૂ એજ કંપની છે, સ્પેસિફિકલી જેવી રીતે તમારું આ પેટીએમ થઈ ગયું, હોનાસા થઈ ગયું, નાયકા થઈ ગયું, આ બધાના અંદર તમને બહુ કેરફુલ રહેવું પડશે. આ લોકોના મેનેજમેન્ટના ગાઈડન્સના બેસિસ પર તમે કાલે જઈને કોઈ બી સ્ટોક લઈ લીધું ને કાલે એનું ટોપ લાઈન અને બોટમ લાઈન એ એક્સપેક્ટન્સી સાથે ગ્રો નહીં થયું. એટ ધ એન્ડ ઓફ ધ ડે તો FMCG નો ધંધો છે.
એટ ધ એન્ડ ઓફ ધ ડે ગ્રોથ ઇઝ એક્સપેક્ટેડ, ગ્રોથ આવી નથી ગઈ. સો જ્યાં સુધી જેનું નંબર્સ છે, જેનું ટોપ લાઇન અને બોટમ લાઇન છે, ઇઝ નોટ રિફ્લેક્ટિંગ વોટ ધ મેનેજમેન્ટ ઇઝ સેઇંગ, ત્યાં સુધી હું સ્પેસિફિકલી આવી કંપનીઝથી દૂર રહું. જેવી રીતના નાયકા થઈ ગયું, નાસા થઈ ગયું. એવું નથી કે આ કંપની સારા નથી, દે માઇટ બી ફેન્ટાસ્ટિક, પણ આ લોકો જે વેલ્યુએશન્સ પર ટ્રેડ કરી રહ્યા છે, એટ વોટ રેવન્યુ દે હેવ ઇઝ ફર્સ્ટ બહુ હાઈ, અને સેકન્ડ ખાલી મેનેજમેન્ટ ગાઈડન્સ છે. તો જ્યાં સુધી ટર્નઆઉટ થતું ના દેખાય બુક્સના અંદર, ત્યાં સુધી હું થોડું દૂર રહું. જો અહીંયાથી ખાસ કરીને થોડુંક હોનાસાથી અત્યારે દૂર રહેવાની સલાહ છે. એક વખત ગ્રોથ આવે ત્યારબાદ તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ આજના દિવસે જુઓ તમને કેશ ફ્લો અવોઇડ કરીને ચાલવાનું છે અત્યારે આ કાઉન્ટર માટે. નેક્સ્ટ એક વ્યૂ અદાની પોર્ટ્સ માટે લેવો છે હર્ષલજી, કારણ કે અહીંયા જુઓ સ્ટોકમાં તો એક નેગેટિવ કામકાજ અને આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે. 1781ના લો બન્યા હતા, અને પણ ફંડામેન્ટલની વાત કરી લઈએ તો સ્ટ્રોંગ લાગી રહ્યા છે અદાની પોર્ટ્સના, કારણ કે 10 વર્ષના કોન્ટ્રાક્ટ જે છે તે અહીંયાથી કંપનીએ કર્યો છે. જે આર્જેન્ટિનાનું પહેલું LNG એક્સપોર્ટ પ્રોજેક્ટ છે એને અહીંયાથી મરીન સર્વિસ સપ્લાય કરવા માટે ફંડામેન્ટલ જે અન્ય પણ બનતા દેખાયા છે, જેમાં કાર્ગો વોલ્યુમમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે. સાથે ગ્લોબલ એક્સપાન્શનના પ્લાન્સ પણ કંપનીના ઘણા સારા બનતા જોવા મળ્યા છે. અદાની પોર્ટ્સ માટે શું વ્યૂ રાખી રહ્યા છો? એકચ્યુઅલી એક ટ્રિગર નથી અડાની પોર્ટ્સ માટે. જે તમે એક ટ્રિગર કીધું કે જેને અર્જેન્ટિનાનું ફર્સ્ટ LNG એક્સપોર્ટ પ્રોજેક્ટ મળ્યું છે, જે આખું સાઉથ અમેરિકન, એને આખું એક કોન્ટિનેન્ટના અંદર એન્ટ્રી મળી ગયું છે, એનું અડાની હાર્બરના થ્રુ એને લીધું છે. પણ એના સાથે સાથે અગર તમે જોશો તો 5 જૂનના બી આઈ થિંક એક વાર ન્યૂઝ આવી હતી કે એને એક UAE-માં નવી શિપિંગ સબસિડરી અનાઉન્સ કરી છે. તો આઈ થિંક કે અડાની પોર્ટ્સના અંદર છે ને એક નહીં, 2 બેક ટુ બેક સારા ન્યૂઝ આવ્યા છે. પણ ઓવરઓલ આઈ ફીલ ઇઝ કે હમણાં અગર તમે અડાનીની બધી જ કંપનીઝ જોશો, તમે અડાની એનર્જી સોલ્યુશન્સ લઈ લો, ગ્રીન લઈ લો, એન્ટરપ્રાઇઝ લઈ લો, પાવર લઈ લો, આ બધા બહુ ફેન્ટાસ્ટિક કરી રહ્યા છે. આ બધા ઓલ્ડ ઇકોનોમીના સ્ટોક છે, બેસિકલી કેપેક્સ અને કન્સ્ટ્રક્શનના સ્ટોક છે. આ લોકો બધા બહુ ફેન્ટાસ્ટિક પરફોર્મ કરી રહ્યા છે. અડાનીના ઘણા બધા શેર્સના અંદર ઓવરઓલ નીચેના લેવલથી તમને બાઇંગ આવતી દેખાય જ છે. તો અડાની એનર્જી, પાવર અને એન્ટરપ્રાઇઝ, અને આજે તમારું પોર્ટ છે અડાની પોર્ટ્સ, આ એની ફ્લેગશિપ કંપની છે અડાની પોર્ટ્સ, પાવર અને એન્ટરપ્રાઇઝ. તો આ લોકો ઓલરેડી બહુ સ્ટ્રેન્થ છે આ લોકોના અંદર, અને પ્લસ આ બધી ન્યૂઝના કારણે આ લોકોના અંદર તમને એક સારી મૂવ આવતી દેખાશે. ઓવરઓલ અત્યારે જે તમે ડાઉનફોલ જોઈ રહ્યા છો એ બહુ માઇન્યુટ તમે કહી શકો એક પ્રોફિટ બુકિંગ છે. કેમ કે ઓવરઓલ જ્યારે માર્કેટ તેજીમાં હોય, જે સ્ટોક્સ ગ્રીન હોય, પબ્લિક જ્યારે બી માર્કેટની અંદર સેલિંગ આવે ત્યારે સૌથી પહેલા તમે તમારા પ્રોફિટ વાળા સ્ટોક્સ જ કાપવા જાઓ. તો ઓવરઓલ પ્રોફિટ બુકિંગ થવું અડાનીના કાઉન્ટરના અંદર ઇઝ વેરી નોર્મલ, કેમ કે લાસ્ટ 1 મહિનાના અંદર એ લોકોએ બહુ સારો મૂવ આપ્યો છે. પર્સનલી ઇન્ડિયાનું લાર્જેસ્ટ પોર્ટ ઓપરેટર છે. સો શેરના અંદર કોઈ પ્રોબ્લેમ નથી, નાનું મોટું જસ્ટ તમે કહી શકો છો પ્રોફિટ બુકિંગ છે. લોંગ ટર્મ સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ મજબૂત છે સ્ટોકની. એટલે જો અહીંયાથી ખાસ કરીને અડાણી લોંગ ટર્મ સ્ટ્રક્ચર થોડુંક મજબૂત છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે, અને એક પોઝિટિવ મત છે. પરંતુ આજના દિવસે જો અહીંયા હજી પણ બનતું દેખાઈ શકે છે. પેલી સાથે જ હર્ષલજી અને હેમેનજી સમય થયો છે આ બંનેની રજા લેવાનો. સૌથી પહેલાં હર્ષલજી, જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્પ્લે છે. એની સ્ટોક્સના બારામાં આજે મેં વાત કરી, સેક્ટર્સના બારામાં મેં આજે વાત કરી. એના અંદર મારા કોઈ રિલેટિવ નહીં કે મારા કંપનીની પર્સનલ પોઝિશન હોઈ શકે છે. કોઈ બી સ્ટોક અને સેક્ટરના બારામાં જેના બારામાં વાત કરી, કોઈ બાય સેલ રેકમેન્ડેશન નહોતું. તમે કાંઈ બી લો, પ્લીઝ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને લો. બહુ વોલેટાઇલ માર્કેટ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.